તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો અત્યારે ટાઈમ થયો હે કાંઈક સારો રોગો ટૂંકમાં થયો હે કાંઈ મને નથી ખબર. અત્યારે જે તડકો હોય આજે હું કહેતા તો કે કાંઈ ઓવર હીટવેવમાં કાંઈક કે છે, ખૂબ જ વધારે આજે ટેમ્પરેચર છે. કાલ તો ઓહો રાતે જે ટેમ્પરેચર હતું જો અત્યારે તડકો જુઓ ભૂંડાઈનો. અને અત્યારે આપણે આખી થાંભલો જો આવી ગરમીની આપણે થાંભલો નાખવા પડે જો એટલામાંથી હાંકવાનું જે બાકી છે જો નાખતા આવીએ એમ. અને અત્યારે છે ને એક ખેડૂતની કહે ને તો ખુશીવાળો માહોલ આપણે જોવા મળ્યું. અહીંયા ટીટોડીના ઈંડા મને મળી ગયા. જો અહીં હાંકતો તો પછી મોબાઈલ લેવા ગયો હું કાંઈ વ્લોગમાં બતાવીએ બધાને. હું કાં જો અહીંયા હાંકતો હતો ને હારો હાર પછી હું હાલો પછી ઊભું રાખી દીધું ને જુઓ અહીંયા છે ટીટોડીના ઈંડા. પાસે નથી જતો જો આ 3 ઈંડા છે જુઓ ને. અહીંયા આપણું સામે ટ્રેક્ટર છે. પણ હજી હું કહેવા માગીશ ટીટોળીની કે હજી ખેડૂત જીવે છે. તમે મૂંઝાવમાં ખોટું મૂંઝાવાનું નહીં, કારણ કે ખેડૂત અત્યારે હજી જીવે છે. તમારે ઈંડાને કંઈ થવા નહીં દે. ગમે એ કરીને આપણે એને ત્રાહું વાકું કરીને ભલે આપણી અહીંયા જગ્યા પડી રહીએ પણ ટીટોળીના ઈંડાના રહેવા જોઈએ. એવી રીતે કરવાનું હોય. દર ખેડે ગમે એના ખૂણા ખાસી કે વચ્ચોવચ હોય ને ત્યાંથી ટીટોળીના ઈંડા તારવી નાખવાના. એ ખેડૂતનું પહેલું કામ. ને જો આમાં આમ સીધું ત્રાહું કરી લીધું. હવે હમણાં જો લઈ લેશું એટલે જો સાંભેથી જો હવે ક્યાં ગઈ એમાં દેખાતી નથી. ચાલો જો હવે જો હરીએ જો દેખાય. હમણાં હું ડાયરેક્ટ પાસે લઈને ટ્રેક્ટર ડાયરેક્ટ બેસી જાય ઈંડા માથે. એને ચિંતા તો હોય ને એના ઈંડાઓની. જુઓ છે ને જો આવે છે જો ત્યાં જ છે ઈંડા. જો બેસી ગઈ જો કેમ. બાકી કીધું તો ને મિત્રો અહીંયા હું પાસેથી લઈને ટ્રેક્ટર તો એને ચિંતા નહીં થાય. કારણ કે હજી એની ખબર છે કે હા હું ખેડૂત છે, આ નહીં થવા દઈએ મારા ઈંડાઓને કાંઈ. એટલે હાલો હું હવે ઈંડાઓની સાઈડમાં તારી લઉં ને આંકવા માંડીએ આપણે. હું નહીં થવા દઉં કંઈ ઈંડાઓને, તમને હમણાં જ દેખાડીશ. વ્લોગ ચાલુ હશે ને તો પછી ત્રાહું વાકું જઈ જાય. આપણે નથી કરવું એવું કંઈ, ઘડીક બંધ કરી દઉં વ્લોગ. મિત્રો મેં કીધું હતું ને કે હજી ખેડૂત જીવે છે. જો આપણે છે ને અહીંયાથી ત્રાહું લઈ લીધું, એના ઉપર જરાય નથી જવા દીધું. અમારી જગ્યા જો એટલી ના પડી રહી ખેતરની. જો ટીટોળી અત્યારે બેઠી છે જો. અને મિત્રો અત્યારે જે આમ વરાળ આવે છે તો એવો એની તો વાતો પૂરી હો. આ એક તો સાયલેન્સર જો આ ધવાડીયું કેટલું તપી ગયું દેખાય. જો વરાળ જો ખાલી જાય તમને દેખાતી છે. બે સાઈડ જો આમાં ફરતે અહીંયા જો પડે ખબર. એટલું હીટ થઈ ગયું હોય અને સીધી એની વરાળ અહીંયા પછી ટાટિયા આવે છે અહીંયા જ. પછી એ માટે તેને થોડુંક જો ઊભું રાખી દીધું. પછી તરત આવું ખીચી ન લેવાય, પોરો દીધા રાખાય. એટલે પોરો દીધો મેં અને કંઈક જારી વાહું કાંઈ બહુ ગરમ ન કરી લેવાય કા. મિત્રો અત્યારે 11:38 જેવો ટાઈમ થયો હે ને અત્યારે જો પાછો આપણે પોરો ખાઈએ કન્ટિન્યુ હાંકતા હતા. પાછો જો આપણે આડો હકાઈ ગયો. હવે લાસ્ટ અને છેલ્લો ને પહેલો હવે આમાં થાંભલો હવે તો અત્યારે હવે પછી આ થાંભલો હું આમાં કંઈ નથી કરવાનું થતું આ ખેતરમાં. હવે ડાયરેક્ટ આમાં શાહ નાખવાના કરવાનું તો જો કે હે શાહ નાખવાના હે જો કે. જો આમ એટલામાં આવી ગયો અને અહીંયા આપણે પી ગયા. અને મિત્રો જો આપણે છે ને કમ્પ્લીટ ફાઇનલી છેલ્લામાં છેલ્લો થાંભલો હાંકી નાખ્યો, ખેતર જોરદાર બનાવી નાખ્યું અને ટ્રેક્ટરને અહીંયા રાખી દીધું, નવી જોડ નાખ્યું અને કંઈક ઠેકાણે હાંકવા જવાનું હોય.
આ ધૂલ લેવા તો તમને ખબર રીટા સિવાયનો વિડીયો આપણે બનાવ્યો હતો એકાત્તરે આંકવા જવાનું છે એટલે પછી જોડી લીધું. અને મિત્રો અત્યારે હે ને આપણે પછી વાંકવાનું હતા. અત્યારે બપોર પછી નતો મેળ આવે એમ તમને કીધું હતું કે પપ્પા આંકવા જવાનો હતો. પપ્પા ગયા હું ન ગયો ખોટું કામ કેવું. અને જો કાલે આપણે ને જે બળતણ ખીડકા તેને દેખાડું જો કેમ બાકી લાગી ગયા હરખે હરખા. આ લઈ ની સોટો મારી દીધો ભાઈ હરખે હરખા ખીડકા ને અમે યાર હારી ગયા હતા. મસ્ત મજાના લાગી ગયા ને જો કંઈ ઘટે જ નહીં. એમાં અલગ અલગ વેરાયટીના બધા પડ્યા એટલે પછી તમને કીધું હતું તો હું બતાડી દઈએ હરી તમને એમ થાય કે આની કેને બતાડ્યું નહીં એવું હે. બાકી તો હવે આપણે અત્યારે રીલું ઉતારવાની વિચાર છે આપણે જગ્યાએ ઉતારી લઈએ બેગ નહીં આજે હજી ઉતાર નાખવાનો વિચાર હે ઉતારીએ પછી મળીએ. અને જો મિત્રો વળી પાછું આજે કહી દઉં કે જે લોકો હે ને આપણી ઇન્સ્ટામાં રીલું જોતા હોય ને એને કે તમે કહેતા નહીં વળી પાછા કે એક ને એક બિસ્કોટ બધી રીલુમાં છે. કારણ કે એક જ દિવસમાં મેં એટલી રીલ ઉતારી નાખ્યું. આ બેકગ્રાઉન્ડ જ્યાં એક રાખ્યું એટલે કોઈ ખોટા પછી કમેન્ટો ન કરતા અત્યારેથી જ કહી દઉં તમે બધાને વ્લોગમાં હું કે વળી એટલે સ્ટોક કરી લીધો ટૂંકમાં કેમ તો હવે કંઈક આડાવરું હમણાં જવાનું થાય તો ત્યારે મસ્ત મજાને આપણે વ્લોગો બની જાય મસ્ત એડિટ થાય ટાઈમ ઘણો રીન સારો એડિટ થાય એ માટે થઈને રીલું બનાવી નાખ્યું મેં સમજી ગયા. અને બાકી તો મિત્રો જો આપણે ને ટ્રોલીને અહીંયા છોડી નાખી હતી કમ્પ્લીટ. અને બાકી તો હવે જો થાંભલો આવી રીતે આપણે હાક્યો હતો જો તમે એક આવું લેવલ કરી નાખ્યું. જો વાહન ભી ટીટોળ્યું ભી એના ઈંડાઓનું ધ્યાન રાખે છે. ને આમાં આપણે ધ્યાન રાખવું પડે એનું બિચારાઓનું કારણ કે જો હા ભવા હે ને કૂતર્યા હે એ કારણે જે ધ્યાન રાખે જો દેખાય જોવા બેઠું હવે એ હાટું થઈને જાહે ને ધ્યાન રાખે. અમારે અહીંયા ઊભું જ હોય ઘડીક વાર કે ત્યાં ન જાય નકર હમણાં હે ને તમને ખબર છે બધાને જોઈએ એ સાઈડે જ જાય ધીરે ધીરે એટલે ધ્યાન રાખીને ઊભું ઘડીક વાર. અને બાકી તો હવે આજના વિડીયોમાં કંઈ લાંબુ છે નહીં કારણ કે હવે કંઈ કામકાજ અત્યારથી છે નહીં. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળી ગયા બીજા વિડીયોમાં. અને આ ખાસ આજે તમે જોયું છે ટીટોળીનું એને ખબર છે કે હા ખેડૂત હતો એટલા માટે જ મેં પછી આજે છે ને આ વિડીયો ટીટોળીનો જે ઉતાર્યો હતો ત્યારે. બાકી તો હાલો મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.